નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક આમલા ખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીના પગલે વાહન વ્યવહાર માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ સ્થળે 5 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવામાં આવશે। અંકલેશ્વર હાંસોડ રોડ પર આમળા ખાડી ઉપરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેને તોડવાનો નિર્ણય લેવાયો છે। રાજ્યભરમાં કરવામાં આવેલ બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે। આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોડ, ઓલપાડ તેમજ સુરતને જોડતો એક મહત્વનો માર્ગ છે, જેથી દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે। બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે નવા 4 લેન બ્રિજની કામગીરી